સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તાપી નદીના કોઝવે પાસેથી ગળું કપાયેલ હાલતમાં 38 વર્ષીય ઈસમની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે। હવે તો લાગે છે કે ગૃહ રાજ્યમંત્રીનું હોમટાઉન અસુરક્ષિત બન્યું છે। ઉપરાઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો। એક પછી એક હત્યાથી આખું શહેર ધણધણી ઉઠ્યું છે। પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં લુખ્ખા ટપોરીઓ બેફામ બની ગયા છે। આજે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સિંગનપોર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં ડેડ બોડી મળી આવતા ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી। વધુમાં પોલીસે જણાવતા કહ્યું હતું કે મૃતકની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે અને કયા કારણોસર હત્યા કરવામાં આવી તેનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે। આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે। જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિગેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે, જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? હા, મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે। આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે।